હાલો. સ્કેનર નાખ્યો તમારામાં. હા અરે સાંભળો ને. હા અરે હું એમ કહું કે તમે તો ઓલો માલદાર પાલટી છો ને કેમ એટલી પૈસાની જરૂર પડી ગઈ? એમાં એવું છે ટાણા મોહન ના હોય ને ભાઈ. અચ્છા અચ્છા. પછી આ બધું આપણી ખબર વીટી ભાઈ, વીટી મજૂર પેરી વાહે છે છે ને. એકાદી ગીરવી રાખી જો. પણ ઈ બધું કરીએ તો દવાખાને શું થાય? અરે એમ નહીં. હા આવડી બધી હોનાની વીટી વીટી પેરી અરે છે પણ એકાદી રાખી જો. એમાં મારી વાત સાંભળો, દવાખાને શું થાય? કાલે આપણે ભાણવેર પૂગી બધું કરી શકીએ ને પછી. હા ભાણવેર પૂગીએ આપણે તો બધું હા. કરી શકીએ ને. હું અત્યારે અચ્છા. પોરબંદર છું, મારા જિલ્લામાં નથી ભાઈ. ઓહો. સમજી ગયા? પછી આપણે બેંકમાં આઈસીઆઈસીઆઈ લોન કરાવી નાખી. હમ. હા એટલે કાલે લઈને પરમ તમને નખવી દે. કાલે જ નખવી દે પણ પરમ દિન તમને કહું. પણ એક વાત કહું ભાઈ, હા આ ધંધા અમે છે ને પેલા ઘણા વર્ષો પેલા કરીને મૂકી દીધા. કેમ હા કેમ? જ્યાં તમે કરો છો ને. એટલે હું બોસ મારું એમ હા ન હોય કોઈ દી. શું ન હોય કોઈ આ એટલું તમારું વસ્તર તો એ તમે આટલી બધી ફાકા ફોજદારી યાર યુટ્યુબમાં મારું મારે કઈ 7,000 ઉપડી ન હોય. એક કામ કરો ને તમે, હા બોલો ને ભાઈ. મને એક વિડીયો કોલ કરો ને. અરે વિડીયો કોલ કરીને હું ઉભા જોઉં? ઉભા રહ્યો વિડીયો કોલ. અરે ભાઈ વાત તો સાંભળો. હમ હા, તમે એટલું બધું જામીનદાર માણસ છો ને તમે જો આવી રીતના 1000-1200 માનતા હોય તો કઈ વેલ્યુ ન કહેવાય. સાંભળો તો ખરી, વિડીયો કોલ તો ખાલી કરો તમે ના દેખાડો. એક ટાઈમ નાગદાન કહી તો ઠીક છે, કાલો ભાઈ આર્થિક પરિસ્થિતિ નબળી છે પણ હમણાં ખાલી વિડીયો કોલ કરો એટલે બીજી આપણે આગળ વાત. અરે પણ મારી આગળ વાત. મારી વાત તો સાંભળો. આ પણ બધા હું વિડીયો કોલ કરું. જારવો હું વિડીયો કોલ કરું.